लाइव में आपનું સ્વાગત છે। વડોદરામાં સગીરા ઉપર થયેલ દુષ્કર્મના દુઃખદ બનાવને લઈ વડોદરા શહેરના તાંજાજા વિસ્તારના આગેવાનો, કાર્યકર્તાઓ, મૌલાના સાહેબ અને મોટી સંખ્યામાં લોકોએ નરાધમો વિરુદ્ધ રેલી કાઢી નરાધમોને ફાંસીની સજા થાય તેવી માંગ કરવામાં આવી હતી। फांसी आपो, फांसी आपो, फांसी आपो, फांसी आपो, करा दमोने, करा दमोने, करा दमोने, फांसी आपो, करा दमोने, फांसी आपो, करा दमोने, फांसी आपो, फांसी आपो, फांसी आपो, करा दमोने, फांसी आपो, फांसी आपो, फांसी आपो, फांसी आपो, करा दमोने, फांसी आपो, करा दमोने, फांसी आपो, करा दमोने, फांसी आपो, करा दमोने, फांसी आपो, फांसी आपो, फांसी आपो, बलात्कारियों में फांसी आपो। અને હિન્દુ મુસ્લિમ સાથે ના સાંકળી આપણે જે દીકરી સાથે જે થયું છે આટલું, તો એની પડખે ઉભા રહો અને એટલો વિરોધ કરો, એટલા જોરશોરથી વિરોધ કરો કે આ કેસ એટલો ફાસ્ટ ચાલે કે એમને તાત્કાલિક સજા મળે અને એમની સજા માત્ર ફાંસી છે। એઝ અ બિંગ અ મુસ્લિમ યુવતી મારું માનવું છે કે ફાંસી જ થવી જોઈએ અને અમારું શરીયત પણ કહે છે કે આવા નરાધમોને તો તમે જાહેરમાં ફાંસી લટકાવો, પથ્થરોથી મારો અને કડીમાં કડી સજા આપો। બિલકુલ જે રીતે આ કૃત્ય થયું છે આમાં તમામ ધર્મ એક થઈને આજે વિરોધ સુર પુરાવ્યો છે। હાજી સાથે વાત કરીશું, શું કેવું છે? બધાની એક જ માંગ છે કે અમને સોંપી દો, અમે સજા આપીશું, આપનું શું કેવું? બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। ઇસ્લામ એક શાંતિ પ્રિય ધર્મ અને મઝહબ છે। એમાં દરેક બુરાઈને રોકવા માટેના પ્રાવધાન બહુ વ્યવસ્થિત રીતે ઉપરવાળા માલિકે કુરાન હદીસમાં રજૂ કરેલા છે, જેને સામે રાખીને દુનિયામાં થતી દરેક બુરાઈઓને રોકવામાં અગર એના ઉપર અમલ કરવામાં આવે તો દુનિયામાં જરૂરથી શાંતિ ફેલાઈ જશે। રહી વાત વડોદરામાં બનેલ બનાવની, તો સૌથી પહેલા આપણે આ છોકરી અને એના પરિવારવાળાને સાંત્વના પાઠવીએ છીએ અને એમને શાંતિથી સુકૂનથી રહેવાની અપીલ કરીએ છીએ અને પૂરું વડોદરા એમની સાથે જ છે એ રીતની એમને ઉમ્મીદ અપાવીએ છીએ। અને ત્રીજા નંબર પર જે મોટી વાત છે એ છે કે આપણે જસ્ટિસ બનીને અત્યારે કોઈ પણ નિર્ણય ના લઈ શકીએ, કેમ કે જ્યાં સુધી ડીએનએ ટેસ્ટ ના થાય અને ડીએનએ ટેસ્ટ થયા વગર આપણે આરોપીને ગુનેગાર સાબિત કરી દઈએ તો ઘણી વખત ગેરસમજો ઊભી થાય છે। 5 માણસોમાંથી 2 માણસો ક્યાં છે અને એ 2 માણસોને કેમ છુપાવવામાં આવે છે એને પણ ધ્યાનમાં લેવામાં આવે તો વડોદરામાં એક ન્યાયની અને ઇન્સાફની પ્રક્રિયા બહુ સારી રીતે મજબૂત રીતે ફેલાઈ જશે। વડોદરા મુસ્લિમ સમાજ અને વડોદરાના તમામ નાગરિકો આ બાળકી સાથે અને બાળકીના પરિવાર સાથે જ છે। જ્યારે પણ જ્યાં જરૂર પડશે એના કેસ લડવા માટે અગર રૂપિયા પૈસાની બી જરૂર હોય તો મુસ્લિમ સમાજ પોતાના વકીલો અને પૈસા સાથે એમની સાથે ઊભા રહેવા માટે તૈયાર છે। પણ આરોપીને ગુનેગાર ઠેરવવા પહેલા આપણે કોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈએ, કેમ કે યુપીમાં થોડા દિવસ પહેલા એક વ્યક્તિનું ઘર બુલડોઝરથી તોડી નાખવામાં આવ્યું અને જ્યારે ડીએનએ ટેસ્ટ થયો તો નેગેટિવ આવ્યો હતો, એટલે આપણે એકદમ જલ્દી જસ્ટિફાય કરવાની જરૂર નથી। એઝ અ યુથ વાત કરીશું, શું કહેવું છે આવી રીતની ઘટનાને કઈ રીતે જુઓ છો? આવી ઘટના અમે સરાસર એને રોંગ માનીએ છીએ, વેરી રોંગ। બિકોઝ આજે હું મારા પોતાના આજે તમે જોઈ શકો છો કે મારા રૂવાટી ઊભી થઈ ચૂકી છે। હું આ બાઇટ આપું છું તો બી મારી રૂવાટી ઊભી થઈ ચૂકી છે ને મેં અપીલ કરીશ સીએમ સાહેબને, હર્ષ સંઘવી સાહેબને કે આવા લોકોને અમારા જેવા અમને સોંપી દો, અમે જેટલા બી મુસ્લિમ યુથ છે એ એનો ફેસલો કરીશું। ઇવન મુસ્લિમ વુમેન્સ છે એ એનો ફેસલો કરશે। આ જ ચોરાયા પર તમે એમને ત્રણેયને છોડી દો, અમે એનો ફેસલો કરીશું ને અમે આ એક એક્ઝામ્પલ સેટ કરીશું આખા ઇન્ડિયા માટે કે જો કોઈ રેપ કરશે તો એની શું હાલત થશે। તો આઈ રિક્વેસ્ટ। आज क्या कार्यक्रम है और क्या आज मुद्दे से आप आंदोलन? आज मुस्लिम समाज की तरफ से जो दुष्कर्म किया था थोड़े दिनों पहले, एक बाड़ा के ऊपर बलात्कार किया था, उसके मामले में जो आरोपी है वो मुस्लिम है। उसके संदर्भ में हम लोगों को और मुस्लिम समाज को खूब दुख पहुंचा है और उन आरोपियों को जिन्होंने समाज को बदनाम किया है उनको कड़क में कड़क सजा हो, फांसी की सजा हो। और दूसरी मांगनी ये है कि ये एक मुस्लिम कहला ही नहीं सकते जो शराब पीते हैं। तो हम आज प्रशासन से और राज्य से ये मांगनी करते हैं कि ये इस्लाम की
कायदे के मुताबिक इसको सजा होनी चाहिए। जो संसार कहने में आता है सऊदी अरबिया में, सरकार अगर इसको हमको सौंपेगी तो हम मैदान में इसको आधा गाड़ कर पत्थरों से मारेंगे और इसकी इबरत लोग हासिल करेंगे। इसके साथ साथ जो हमारे दूसरे समाज के भाइयों को लागनी और ठेस पहुंची है, उसके लिए आज हमने खुलकर मुस्लिम समाज ने इनका विरोध किया है और इनको फांसी की सजा होनी चाहिए। જાહેરમાં અમે લોકોને સજા કરવાની સરકાર પરવાનગી આપે, અમે એને જાહેરની અંદર ગાડીને જે મુસ્લિમ શરિયત પ્રમાણે જમીનમાં ગાડીને પથ્થર મારીને મારી નાખવાની સજા છે।